આરોપી મફા ભરવાડનો વિડીયો વાયરલ થયો છે। પોલીસને પડકાર આપતો વિડીયો છે। લીંબાસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ પર આરોપી મફા ભરવાડે હુમલો કર્યો હોય તેવું સામે આવ્યું હતું। રિવોલ્વર સાથેનો વિડીયો પણ વાયરલ થયો છે। મફા ભરવાડ રિવોલ્વર લઈ અને ફરતો હતો અને તે રિવોલ્વરનું લાયસન્સ હતું કે કેમ તે એક મોટો સવાલ છે। 2 દિવસ પહેલા પોલીસ પર હુમલો કરી મફો ભરવાડ ફરાર થયો હતો અને આ મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે અને તેના ઘરે નોટિસ પણ લગાવી છે। ગુનાહિત ઇતિહાસ ધરાવતો મફો ભરવાડ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આરોપી મફા ભરવાડના વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો થઈ રહ્યા છે। પોલીસને પડકાર આપતો આ વિડીયો છે અને સાથે હાલ તો પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો। પોલીસ પર હુમલાના આરોપીનો વિડીયો વાયરલ થયો છે। આગકાંડ બાદ સુરતમાં ફાયર સેફટી અંગે કાર્યવાહી શરૂ કરાઈ છે। 7 દિવસમાં જ 739 મિલકતોને સીલ કરાઈ છે। 537 મિલકત બીયુ વગરની, 175 મિલકત ફાયર એનઓસી વગરની હતી, ત્યારે 216 ટ્યુશન ક્લાસીસ, સ્કૂલો અને 231 હોસ્પિટલો, 29 ગેમ ઝોન, 27 સિનેમાગૃહ અને 71 રેસ્ટોરન્ટ, 130 જેટલા માર્કેટ કોમર્શિયલ અને 134 ટેમ્પરરી સ્ટ્રક્ચર જેવી મિલકતોને સીલ કરવામાં આવી છે। મનપા કમિશનર અને પોલીસ તંત્ર સાથેની સંયુક્ત કામગીરીના કારણે શહેરભરમાં હલચલ જોવા મળી રહી છે। મોલ, રેસ્ટોરન્ટથી માંડી હોસ્પિટલ, શાળા, ક્લાસીસ બંધ કરી દેવાતા હડકંપ ચાલી રહ્યું છે। સુરત શહેરમાં ફાયર સેફટી એનઓસી ન હોય તેવા બિલ્ડિંગોને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ છે। ત્યારે સુરતમાં ભાજપના કોર્પોરેટર ગીતાબેન રબારીના દીકરા પાલિકા સાથે ગેરવર્તણૂક કરતા હોય તેવું સામે આવ્યું છે। એસએમસીની ટીમ ગેરકાયદેસર બાંધકામ ડિમોલિશન કરવા માટે પહોંચી હતી અને તે દરમિયાન કોર્પોરેટરના પતિ, 2 દીકરા અને સ્થાનિક લોકોએ પાલિકાની ટીમને ઘેરી લીધી હતી અને પથ્થરમારો કરવાની તેમજ માર મારવાની ધમકી આપી હતી। પાલિકાના અધિકારીઓને ધાક ધમકી આપવામાં આવી હતી, જેથી ઉધના ઝોનના ડેપ્યુટી ઇજનેર એનઆર ચૌધરી દ્વારા બાબતે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ભાજપના કોર્પોરેટરના પતિ અને 2 દીકરા સામે લેખિતમાં ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરના પુત્રની દાદાગીરી બહાર આવી હતી। ખાસ કરીને ગેરકાયદેસર બાંધકામ તોડવા ગયેલી પાલિકાની ટીમને ધમકાવવામાં આવી હતી અને બમરોલીના કોર્પોરેટર ગીતાબેન રબારીના પુત્ર મયુર રબારીની દાદાગીરી સામે તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારમાં નાખી દઈશ એવી ધમકીઓ સાથે આપી છે, સાથે જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે। ધમકી લઈને મનપાની ટીમે પાંડેસરા પોલીસ મથકમાં મેહુલ રબારી વિરુદ્ધ લેખિતમાં અરજી કરીને કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। ખાસ કરીને આજે બાંધકામ થયું હતું એ અનામત રાખેલી જગ્યાની અંદર બાંધકામ થયું હતું, જે અંતર્ગત ખાસ કરીને જે આ એક કોર્પોરેટરનો દીકરો એટલે મયુર રબારીએ જે અધિકારી સાથે દાદાગીરી કરતા હાલ ચર્ચાનો માહોલ બન્યો છે। તેમજ પાલિકાની ટીમના અધિકારીઓ પણ પાંડેસરા પોલીસની અંદર લેખિત અરજી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વડોદરાની એમએસ યુનિવર્સિટીના સત્તાધીશોની ફાયર સેફટી મામલે લાલિયાવાડી સામે આવી છે। ફાયર વિભાગે નોટિસો ફટકારી છતાં ઊંઘ ન ઉડી। યુનિવર્સિટી તરફથી કોઈ કાર્યવાહી ન થતા ફાયર વિભાગ હરકતમાં આવ્યું છે। ફાયર સેફટીનો અભાવ જણાતા ટેકનોલોજી ફેકલ્ટીનું વીજ જોડાણ કાપી નાખ્યું છે। હવે તમામ ફેકલ્ટીની 32 બિલ્ડિંગના વીજ જોડાણ કપાશે। વીજ જોડાણ કપાતા રગવાયા થયેલા વીસી રજિસ્ટ્રાર મનપા કમિશનરને મળવા દોડ્યા હતા। યુનિવર્સિટીમાં ત્વરિત ફાયર સેફટીની સુવિધા ઊભી કરવા સ્પષ્ટ સૂચના અપાઈ છે। જોકે બીજી ફેકલ્ટીમાં વીજ જોડાણ કપાશે તો મોટી મુશ્કેલી સર્જાઈ શકે છે। યુનિવર્સિટીમાં પ્રવેશ અને પરિણામ તૈયાર કરવાની અત્યારે કામગીરી અટવાઈ શકે છે। રાજકોટના ભયાનક આગકાંડ બાદ હજુ પણ કેટલીક મહત્વની જગ્યાએ ફાયર સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ અમદાવાદના સનાથલ બગોદરા રોડ પર આવેલા એક ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પહોંચી હતી। ત્યાં સામે આવ્યું કે આટલા મોટા સ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફાયર સ્ટેશન જ નથી। સ્થાનિકોએ જણાવ્યું હતું કે અમે અહીં 2014થી ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છીએ, પણ આજ દિન સુધી અહીં ફાયર સ્ટેશન નથી બન્યું। અહીં આગ લાગે તો અમદાવાદના ફાયર વિભાગની રાહ જોવી પડે છે।
આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષમાં 20થી વધુ આગની ઘટના બની છે, જેમાં અમદાવાદ ફાયરની મદદ લેવી પડી હતી. સ્થાનિકો હવે આ વિસ્તારમાં અલગ ફાયર સ્ટેશનની માંગ કરી રહ્યા છે. રાજકોટની ઘટના બાદ તમામ લોકો જે છે તે જાગૃત થયા છે, પરંતુ બાવળા વિસ્તારના લોકો 2014થી ફાયર સ્ટેશનની માંગણી જે છે તે કરી રહ્યા છે. તમામ લોકો જે છે ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર ફાયર સ્ટેશન બને તે પ્રકારની માંગણી કરી રહ્યા છે. લોકો પણ આપણી સાથે તેમની સાથે વાત કરીશું. કેટલા વર્ષોથી આપ ફાયર સ્ટેશનની માંગણી કરી રહ્યા છો અને એનું કારણ શું? અમે તો વર્ષોથી એમને કરી રહ્યા છીએ અને 2014માં કલેક્ટર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરેલી હતી કે આ સનાથલથી લઈને આ એરિયામાં જે ઇન્ડસ્ટ્રી 1-1 કિલોમીટરની બંને બાજુ જે ઔદ્યોગિક આવેલા છે એ એકદમ સેન્સિટિવ, ઘણા ઉદ્યોગ છે સેન્સિટિવ છે, જેની અંદર સોલવન્ટની ટેન્કો પણ હોય છે અને અત્યંત જ્વલનશીલ કેમિકલો હોય છે. અને એના હિસાબે આ જ્યારે આગ લાગે છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહારે જ રહેવું પડે છે. ત્યાં લગીને આગનું પ્રમાણ એકદમ વધી ગયું છે અને નાની મોટી જાનહાનિ થતી રહી છે. કેટલી કંપનીઓ રજીસ્ટ્રેશન થઈ છે, કેટલી કંપનીઓ આવેલી છે અને કયા કયા ઉદ્યોગો અહીંયા આ વિસ્તારની અંદર વિકસ્યા છે, કેટલા કિલોમીટરની અંદર? હા, અહીંયા આગળ આમ જોવા જઈએ તો અમદાવાદ જિલ્લામાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં મારી પાસે લેખિતમાં જવાબ આવેલો છે. 2700ની ઉપરથી અહીંયા આગળ કંપની રજીસ્ટ્રેશન થયેલી છે, જેમાં કેમિકલ અને ફાર્માસ્યુટિકલો મોટા પ્રમાણમાં અહીંયા આવેલી છે અને જેની અંદર જલન પ્રમાણમાં કેમિકલો જે ફોરેનથી મંગાવેલા એ હોય છે. તો એના હિસાબે થઈને જ્યારે નાના નગરપાલિકા વિસ્તારમાં નાના ટેન્કરો લે છે એનો સ્ટાફ નથી. એવા સંજોગોની અંદર અમે ઘણી વખત તંત્ર સમક્ષ રજૂઆત કરતા રહ્યા છીએ. રાજકોટની ઘટના તો ગઈકાલ બની, પણ અમે તો 2014થી રજૂઆત તંત્ર સમક્ષ કરતા આવ્યા છીએ કે સાહેબ અમારા કામની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલો છે, તો તમે આ કંપનીઓવાળાના ફાયર સેફ્ટીની સંપૂર્ણ રીતે જવાબદારી સોંપી અને એ લોકોને જણાવો કે ભાઈ ફાયર સેફ્ટી સંપૂર્ણપણે અહીંયા યુઝ રાખો, જેથી કરીને ભવિષ્યની અંદર કોઈ એવો મોટો બનાવ ના બને કે જેનાથી જાનહાનિ થઈ શકે, કોઈ લોકોના વ્યવસાયને નુકસાન ના થાય, કોઈ નાના મોટા વ્યક્તિઓને હેરાનગતિ ના થાય. તો પછી તો સનાથલથી લઈને બાવળા સુધી અનેક કંપનીઓ આવેલી છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા વિસ્તાર છે, પરંતુ ત્યાં ફાયર સ્ટેશન નથી અને આ તમામ લોકો જે છે તે 2014થી ફાયર સ્ટેશન બને તે પ્રકારની માંગ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આમની માંગ ક્યારે સંતોષાય છે. કેમેરા પર્સન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અન્ય મહત્વના સમાચાર, લગ્નમાં નાચગાન સમયે ફાયરિંગ, મહિલાઓ ઘાયલ થઈ છે, જ્યારે છોટાઉદેપુરના ક્વાંટમાં આ બનાવ બન્યો છે. ફરિયાદ પોલીસે નોંધી છે અને તપાસ હાથ ધરી છે. ફાયરિંગ કરનાર આરોપીને પકડ્યો છે. ક્વાંટ તાલુકાના મોટી સાંકળ ગામમાં લગ્ન પ્રસંગમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને 30થી 40 માણસો નાચતા નાચતા આવતા હતા. તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો. ત્યારબાદ પિકઅપમાં બેસેલ શાંતુબેન ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી. દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતા એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું એક હથિયાર, તમંચો જે દેશી હાથ બનાવટનો છે, એ કાઢી અને ફોડતા આ બનાવ બન્યો છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.